નમસ્કાર, હું ચિરાગ TV9 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સૌથી પહેલા સમાચાર સુરેન્દ્રનગરથી, જ્યાં બાળકોને ક્લાસરૂમમાં પૂરી શિક્ષકો જતા રહ્યા। પાટડીની ફતેપુર પ્રાથમિક શાળાની ઘટના સામે આવી છે। વિદ્યાર્થીઓ બેઠા હતા તે ક્લાસરૂમને શિક્ષકે તાળું માર્યું। રડવાનો અવાજ આવતા ગામના લોકો ભેગા થઈ ગયા હતા। બાળકો રડતા વાલીઓ શાળામાં દોડી આવ્યા છે। શિક્ષકોને તાળું મારતી વખતે વિદ્યાર્થીઓની હાજરીની જાણ જ નહોતી। બાળકોને આમ પૂરીને જતા રહેતા વાલીઓ રોષે ભરાયા છે। શિક્ષકોની ઘોર બેદરકારી સામે પગલાં ભરાય તેવી પણ વાલીઓએ માંગ કરી છે। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા સાજીદ। સાજીદ, શું છે વધુ વિગતો? જી ચિરાગ, જો વાત કરવામાં આવે તો જો પાટડી તાલુકાનું ફતેપુરા ગામ છે, ત્યાં ફતેપુરા ગામની અંદર પ્રાથમિક શાળા આવેલી છે। આ શાળા છે તે સવારની પાળીની હતી, ત્યારે જે ધોરણ 1 અને 2ના જે નાના બાળકો કહી શકાય, 7 અને 8 વર્ષના 6 વર્ષના બાળકો હતા, તે બાળકો ક્લાસરૂમની અંદર હતા। ત્યારે જ્યારે આ શાળા બાર 1 વાગ્યા શાળા છૂટી, ત્યારે જે શિક્ષક છે તે શિક્ષક આ ક્લાસરૂમને તાળું મારી અને જતા રહ્યા હતા, અને ત્યારબાદ તેઓની ઘેર બેદરકારી સામે આવી હતી। પરંતુ આ જ્યારે બાળકો છે તે ઘરે ન પહોંચતા જે બાળકોના વાલીઓ છે તે હાપડા ફાફડા થઈને શાળાએ ગોતવા ગયા હતા, ત્યારે શાળાની અંદરથી આ બાળકો રડવાનો અવાજ આવતો હતો, અને આ બાળકો રડવાનો અવાજ આવતા આ બાળકો અંદર પુરાઈ રહ્યા હોય તેવું લોકોને લાગતા ગામ લોકો ભેગા થયા હતા અને શાળાના તાળા તોડવામાં આવ્યા હતા, અને તાળા તોડીને બાળકોને બહાર કાઢવામાં આવ્યા। અને કેટલાક બાળકો છે તે બેભાન જેવી હાલતમાં પણ હતા, અને જે કેટલાક બાળકો છે તે પોતે કુદરતી હાજત છે તે ચડ્ડીમાં પણ કરી ગયા હતા, જેથી કરીને આ બાળકોને હાલ તો સ્વસ્થ છે, પરંતુ બાળકો આ જે શાળામાં પૂરાઈ જતા શિક્ષણ વિભાગની ઘોર બેદરકારી સામે આવી છે, અને ગ્રામ લોકોમાં ધન્યવાદ સાજીદ। તો વાલીઓમાં પણ ચોક્કસ આક્રોશનો માહોલ છે। કેવી રીતે આ બાળકોને ભૂલી જવાયા શિક્ષકો દ્વારા, આ એક સૌથી મોટો સવાલ છે। તો પાટડીની ફતેપુર પ્રાથમિક શાળાની આ ઘટના, જેમાં વિદ્યાર્થીઓ ક્લાસરૂમમાં હોવા છતાં તાળું મારી દેવાયું। અચાનક જ બાળકો રડવા લાગ્યા। તાળું જોઈને વાલીઓ ભેગા થઈ ગયા, ગામના લોકો ભેગા થઈ ગયા। એક ઘોર બેદરકારી સ્કૂલમાં સામે આવી છે। પાટડીની આ શાળા, ફતેપુરાની આ શાળા, જેમાં વિદ્યાર્થીઓ સાથે આવું કૃત્ય કેમ કરાયું, કેવી રીતે શિક્ષકો આ અંદર રહેલા વિદ્યાર્થીઓને ભૂલી ગયા, આ એક સૌથી મોટો સવાલ છે। શું બાળકોનો રડવાનો અવાજ નહોતો આવ્યો? બેદરકાર શિક્ષકો સામે હવે કયા પ્રકારની કાર્યવાહી થશે? કેમ કે હવે કડક કાર્યવાહીની વાલીઓએ માંગ કરી છે। બાળકોના આ રુદન માટે આખરે કોણ જવાબદાર? શા માટે આ પરિસ્થિતિમાંથી બાળકોને પસાર થવાનો વારો આવ્યો? વિદ્યાર્થીઓ સાથે આ પ્રકારનું કૃત્ય કેમ કરવામાં આવ્યું? કોની બેદરકારી? આ એક ચોક્કસ મોટા સવાલો આ ઘટના પરથી ઊભા થઈ રહ્યા છે। જોઈ શકો છો, ફતેપુરાની આ શાળામાં શિક્ષકો વિદ્યાર્થીઓને અંદર જ પૂરીને બહાર લોક લગાવીને જતા રહ્યા। અચાનક જ બાળકો રડવા લાગ્યા। ખબર પડી કે પોતે પુરાઈ ગયા છે। રડવાનો અવાજ સાંભળતા જ ગામના લોકો ત્યાં દોડી આવ્યા। વાલીઓને જાણ કરાઈ, વાલીઓ પણ દોડી આવ્યા, અને વાલીઓએ હવે બેદરકાર શિક્ષકો પ્રત્યે આક્રોશ ઠાલવીને કડકમાં કડક સજા થાય તેવી માંગણી કરી છે। તો ચોક્કસ હવે વાલીઓમાં આક્રોશનો માહોલ જોવા મળી રહ્યો છે। આ બાળકો રડતા રડતા છેવટે તાળું ખોલાયું અને બાળકોને બહાર કાઢી દેવાય છે, પરંતુ બાળકો ગભરાઈ ગયેલા છે। બાળકો ચોક્કસ ગુસ્સામાં પણ છે, ગભરાયેલા પણ છે। વાલીઓનો આક્રોશ પણ ત્યાં શાળા પર જોવા મળી રહ્યો છે। ક્લાસરૂમમાં પૂરીને શિક્ષકો જતા રહ્યા, વિદ્યાર્થીઓ વર્ગખંડમાં, અને શાળાએ તાળું મારી દેવાયું। આટલી ગંભીર બેદરકારી સામે આવતા જ હવે વાલીઓ શાળાએ પહોંચી ગયા બાળકોને લેવા। છેવટે બાળકો રૂમમાંથી બહાર નીકળ્યા છે, પરંતુ હવે આ ઘટના અનેક મોટા સવાલો ચોક્કસ ઊભા કરી રહી છે।